હરેકૃષ્ણ વિદ્યાલયના શિક્ષકો તેમજ કેમ્પસ ડિરેક્ટર બાબુભાઈ સેચલિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડની અંદર 14 વિદ્યાર્થી તથા A2 ગ્રેડની અંદર 18 વિદ્યાર્થીઓએ બાજી માર્યું હતું। આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ પરીક્ષા લખી સતત તેમના પર માર્ગદર્શન મળતું રહેતું હોવાને કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું છે। ઉમદા પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થી મિત્રો આગળ પોતાની કારકિર્દી IT ક્ષેત્રમાં તથા ડોક્ટર તથા એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તથા UPSC જેવી એક્ઝામો પાસ કરીને દેશની સેવામાં મહત્વનો ફાળો આપવાની ઈચ્છા ધરાવે છે। સમગ્ર પરિણામ બાબતે શાળાના આચાર્ય રોહિતભાઈ જસાણી તથા શાળાના ટ્રસ્ટીશ્રીઓએ વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધો અને શાળા તેમજ પરિવાર તથા ભારત દેશનું ગૌરવ બનો તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતા। મારું નામ રોહાની વસોયા છે। મારે 10માં 96% આવ્યા છે અને PR માં 99.64% આવ્યા છે। હું હરેકૃષ્ણ શાળા વિદ્યાલયમાં હું ભણું છું અને સ્કૂલ તરફથી મને પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવેલો છે। અહીંયા 5 કલાક અમે ભણતા અને લાસ્ટમાં અમને ફૂલ રિવિઝન કરાવવામાં આવ્યું છે અને ઘરે પણ અમે એટલું જ રિવિઝન કર્યું છે। બાકીના બધા જ ટાઈમમાં અમે એક વિષય ભણેલા છે અને એને સંપૂર્ણ રીતે રિકવર હોતન કરેલું છે। સાથે અમે એનું રિવિઝન પણ કરતા ગયા છે દિવસે દિવસે, એટલે હું અહીંયા લગી પહોંચેલી છું। મારું નામ પારખિયા શ્રીજી છે અને 10માં મારે 96.50% આવ્યા છે ને 99.77 PR આવ્યા છે। એમાં સ્કૂલનો બહુ સારો સપોર્ટ હતો। હરેકૃષ્ણ વિદ્યાલયમાં હું ભણું છું અને માતા પિતાનો પણ ફૂલ ટાઈમ એટલો સપોર્ટ હતો। જી, મારું નામ રોહિતભાઈ જસાણી છે। આજરોજ ધોરણ 10 માધ્યમિક શિક્ષણ બોર્ડનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં યોગી ચોક ખાતે આવેલી હરેકૃષ્ણ વિદ્યાલયના કુલ 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે તેમજ A2 ગ્રેડની અંદર 18 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। કહેવાનું તાત્પર્ય કે સમગ્ર યોગી ચોક વિસ્તારની અંદર ખૂબ જ ઓછી સંખ્યામાં ખૂબ જ ઉજ્જવળ અને ખૂબ જ જ્વલંત પરિણામ આ વિદ્યાર્થીઓ મેળવેલું છે। વર્ષ દરમિયાન દરેક શિક્ષક મિત્રોની મહેનત તથા વિદ્યાર્થીઓ દ્વારા તૈયારી જે કરાવવામાં આવી એનું પરિણામ સ્વરૂપે આજે આ ફળ પ્રાપ્ત થયું છે। પરીક્ષાની અંદર જ્યારે બોર્ડના પેપરો હોય અને દરેક વિદ્યાર્થીઓએ પ્રત્યેક રાઉન્ડની અંદર 5 થી 6 રાઉન્ડ આ પેપરોના સોલ્વ કરી અને આ સુંદર પરિણામ પ્રાપ્ત કરવામાં આવેલું છે। શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓ મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।